નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. આજે ઇકોનોમિક્સનું પેપર મસ્ત ગયું છે, બહુ મજા આવી. ઓકે, ચલો. તમને મજા આવી એટલે મને મજા આવી ગઈ છે. ઓકે, જરાક આજે છે ને થોડુંક એવું રાખીએ, જે મને આઈએમપી લાગે છે એ હું તમને સમજાવી દઉં છું, કારણ કે બહુ લાંબુ ચેપ્ટર છે અને ખાલી 8 જ માર્ક છે. ઓકે, એટલે બધું કરવા રહેશું તો ભેગું નથી થવાનું. એટલે હું જરાક જેટલા ઇઝી જેટલા ટોપિક છે એને આપણે અત્યારે અલગ રાખીએ છીએ. ઓકે, એટલે એ જરાક આપણે જોઈ લઈએ. બાકી અહીંયા મેં અંડરલાઇન કર્યા છે, ટીક કર્યા છે અને બધું તમે, આ તો બહુ ઇઝી સિમ્પલ છે. બેંક શબ્દનો ઉદ્ભવ અને વિકાસ. ઓકે, એટલે આને જરાક ઇગ્નોર કરીએ છીએ. બેંક ઓફ બાર્સિલોના 1401 અને તો બધું એકદમ ઇઝી છે. આપણે પહોંચી ગયા છે બેંક શબ્દનો અર્થ ને વોટેવર. ઓકે, બેંકના મુખ્ય બે પ્રકારો છે એ પણ આપણે ખ્યાલ છે, વેપારી બેંક ને મધ્યસ્થ બેંક. આજનો મારો તમને છે ને મેઇન પેલો ટાર્ગેટ એ છે કે નાણાકીય નીતિના પરિમાણાત્મક અને જે ગુણાત્મક સાધનો જે છે એ બહુ સમજવા અઘરા છે, હે ને? તો એ મારે જરાક તમને સમજાવવા છે. એટલે જરાક બાકીનું જરાક ફટાફટ ફાસ્ટ રેસમાં સમજાવીશ. એક બીજો 2 માર્કમાં સવાલ પૂછાય છે કે વેપારી બેંક ધંધાદારી એકમ છે ને નફા માટે કામ કરે છે. તો જરાક એવું લખવાનું કે પ્રજા પોતાની જે બચતો છે એ બેંકમાં જમા કરાવે છે, જેને બેંક શું કરે છે, થાપણના સ્વરૂપમાં સાચવે છે. અને થાપણના સ્વરૂપમાં સાચવીને શું કરે છે કે અન્ય જગ્યાએ રોકે. ઓકે, એટલે બેંક શું કામ કરે છે, જાહેર જનતા પાસેથી નાણાં ઉઘરાવે, મતલબ ભેગા કરે, અને પછી એનું રોકાણ અન્ય કોઈ કંપનીમાં કરે. હવે ક્યાંય પણ રોકાણ કરી શકે, ખેતીમાં, ઉદ્યોગમાં, શેર બજારમાં, સરકારની જામીનગીરીમાં, ક્યાંય પણ રોકાણ કરી શકે. અને એકવાર રોકાણ કરે તો રોકાણ કર્યા પછી શું કરે, એમાંથી એને વળતર મળે, નફો મળે, આવક મળે, વ્યાજ મળે, એ કમાણી કરે. બીજું કે જ્યારે લોકોને ધિરાણની જરૂર હોય તો લોકો છે બેંકમાંથી ધિરાણી લે છે, તો બહુ ઊંચા દરે એમની પાસેથી વ્યાજ વસૂલ છે એ આરબીઆઈ બેંકો, વેપારી બેંકો કરે છે. એટલે વેપારી બેંકની મેઇન તો 2 કમાણી છે. એક તો છે જે ઓલી થાપણો રોકી હતી અન્ય કંપનીમાં, અન્ય ઉદ્યોગમાં, તો એમાંથી કમાણી મળે. અને બીજું લોકોને જે ધિરાણ આપે એમાંથી જે વ્યાજ મળે. ઓકે, તો એ વસ્તુ અહીંયા ખાસ આપણે મિત્રો ધ્યાનમાં લેવાની છે. ઓકે, એટલે ત્યાંથી વેપારી બેંકો નફો કમાય છે એ વસ્તુ છે. હવે ભારતમાં વેપારી બેંકો તો બહુ બધી છે, પણ 1991માં જે પરિવર્તનો થયા ત્યાર પછી આ ખાસ યાદ રાખજો, 1 માર્કમાં પૂછાય આ ખાસ. ઓકે, કે ભારતમાં છે આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ ક્યારથી થયો. ઓકે, તો અહીંયા જો લખ્યું જ છે કે વેપારી બેંકોનો ખાનગી ક્ષેત્રમાં પ્રવેશ આ થયો. ઓકે, ચલો. એટલે બીજું અહીંયા ખાસ સમજી લ્યો કે સહકારી જે છે, સહકારી બેંકો પણ છે, સરકારી બેંકો પણ છે, ખાનગી ક્ષેત્રની પણ છે, ઘણી બધી છે. ઓકે, તો આ શિડ્યુલ બેંકની વ્યાખ્યા છે કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એના 1934ના બીજી અનુસૂચિ, એટલે બીજી લિસ્ટમાં સામેલ હોય એ બધી બેંકોને શિડ્યુલ બેંકો કહેવાય. અને એને જ સાચી બેંક કહેવાય, કારણ કે આ બધી બેંકો છે જ એ આરબીઆઈના નિયમોનું પાલન કરે છે. જેટલી પણ બેંકો છે આ અનુસૂચિમાં નોંધાયેલી હોય એને આરબીઆઈના બધા નિયમને, ધારાધોરણો લાગુ પડે. આરબીઆઈ જેટલા નિયમો ઘડે બધા એમણે પાલન કરવા પડે. વળી પાછા શિડ્યુલ બેંકોનું વર્ગીકરણ કરવું. ઓકે, તો આવી રીતે વર્ગીકરણ કરી શકાય. એક તો છે વેપારી બેંકો અને બીજું જેમ સિમ્પલ એક છે સહકારી બેંકો. આના કોઈ પ્રકાર નથી, પણ આના 4 પ્રકાર છે. ખાલી આ કોષ્ટક 2 માર્કમાં પૂછાઈ શકે, ખાલી આ કોષ્ટક તો મેં લખ્યું છે 2 માર્ક. ઓકે, તો જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, વિદેશી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ વિકાસ બેંક, જેને આપણે શોર્ટમાં આરઆરબી પણ કહીએ છીએ, ખેતીમાં આવ્યું હતું. આ 4 પ્રકાર કઈ પ્રકારની બેંક છે? વેપારી બેંક છે. અને એક સહકારી બેંક છે, વરાછા કોઓપરેટિવ બેંક, એના કોઈ પ્રકાર છે નહીં. નીચે મેં તમને ઉદાહરણ આપેલા જ છે. ઓકે, ચલો. જરાક આ બધા કાર્યો છે એમાંથી મારે તમને શાક સર્જન સમજાવવાનું છે. અને વેપારી બેંકની વ્યાખ્યા કે તો આગળની વ્યાખ્યા, ઓકે ચાલે, હરિઓમ. ઓકે, એટલે આ જરાક આપણે અત્યારે લેતા નહીં. ખાતા બહુ સિમ્પલ છે, ચાલુ ખાતું. અહીંયા ખાલી એટલું તમને કહી દઉં કે વેપારી બેંક જે થાપણો આપણી પાસેથી સ્વીકારે છે, તો થાપણોના પ્રકાર કેટલા છે? 3. શેડ્યુલ એટલે અનુસૂચિ, યાદી, લિસ્ટ. ઓકે, તો થાપણોના પ્રકાર કેટલા છે? 3 છે. બરાબર. પહેલું છે ચાલુ ખાતું, બીજું બાંધી મુદતનું ખાતું, અને ત્રીજું છે એ બચત ખાતું છે. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં લેજો. અત્યારની આરતી શાંતિ, હો, બરાબર, ધંધામાં ધ્યાન દેવા દો. ઓકે, બીજું એક પણ એક ખાતું છે બાંધી મુદતનું ખાતું, જેમાં સૌથી વધારે વ્યાજ છે બેંક આપે. ઓકે, હવે આ રિકરિંગ ખાતું તેમ જોઈ રહ્યા છો એ થાપણોનો પ્રકાર નથી, બચત ખાતાનો પેટા પ્રકાર છે. ઓલરેડી મેં લખ્યું છે, એટલે આને પ્રકાર માનવાની ભૂલ ન કરવી.
મેઇન થાપણોના 3 જ પ્રકાર છે, ચાલુ ખાતું, બચત ખાતું અને બાંધી મુદતનું ખાતું. ઓકે, આ ક્લિયર કટ રાખજો એમસીક્યુમાં જ્યારે પ્રકારના આંકડા તમને પૂછે ત્યારે. ओके चलो, ये सब हम देखने नहीं वाले हैं. ओके, એટલે हम जल्दी करेंगे. चलो फटाफट 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 फटाफट. हाँ, શાક સર્જન તમારે સમજવું છે ને મિત્રો, જરાક અહીંયા ધ્યાન દઈ દો. ઓકે, હવે શાક સર્જન છે એટલા માટે કિરણ જલ્દી મારે જેમાં ધ્યાન દેવું છે એમાં ફટાફટ દઈ શકું, બરાબર. જેમાં ધ્યાન દેવા જેવું નથી એમાં નથી દેવું, એટલા માટે જલ્દી આપણે કરવું છે. ઓકે, પીછે જા ભાઈ, પીછે જા. હા, ઓકે. अब શાક સર્જન શું છે, મને લાગે છે કે અહીંયા कुछ दाल में काला है तो इसको हम काले को सफेद करना पड़ेगा मेरे को. ठीक છે, चलो. એક જ મિનિટ હા મિત્રો, હું જરાક છે ને સિલેક્ટ કરી લઉં છું અહીંયા. ઓકે, તો શું છે કે અહીંયા ખજાનો છુપાયેલો છે, પણ જરાક મારે ખજાનાને અનહાઇડ કરવો છે, તો હમણાં જાદુ કરી દઉં છું એક તમારી સામે. ઓકે ચાલો, હિયર ઇટ ઇઝ. તો આ વ્યાખ્યા છે, અહીંયા આપણે ખાસ વાત કરી મિત્રો કે શાક સર્જન છે, તો આ નીચે વહી ગયું પાછું. ચાલો, અરે યાર, ચલો. 13 એક સાંધી અને 13 તૂટે તો એવું થાય છે. હવે નહોતું હલતો નગર મરી ગયો. ઓકે, તો અહીંયા શાક સર્જનનો મતલબ શું થાય? ઓકે, કે શાક સર્જન એટલે ઉધાર, મતલબ ઉધાર જે બેંકો આપવાની પ્રક્રિયા કરે છે, બરાબર. અને ઉધારને આપણે પ્રતિષ્ઠા પણ કહો છો, મોસ્ટ ઓફ એકાઉન્ટ માટે વપરાતો શબ્દ છે શાક પર વેચાણ, એટલે ઉધાર વેચાણ. તો એ શબ્દને અહીંયા કોન્સેપ્ટમાં રાખ્યો છે. બીજો અહીંયા ખાસ વાત મિત્રો આપણે સમજવાની, કોને કહેવાય શાક સર્જન? તો પ્રાથમિક થાપણોમાંથી ધિરાણ આપીને વેપારી બેંકો શું કરે? નવી થાપણો ઊભી કરે અને નાણાંનો પુરવઠો વધારે. તો એ પ્રક્રિયાને શું કહેવાય? શાક સર્જન કહેવાય. ઇન શોર્ટ મતલબ એવો થયો કે વેપારી બેંક પાસે જેટલી થાપણો પડી છે એમાંથી એવી કોઈ પ્રક્રિયા કરે જેના કારણે નવી થાપણોનું સર્જન થાય, તો એને શું કહેવાય? શાક સર્જન કહેવાય. ઇન શોર્ટ નાણાંનો પુરવઠો વધારવાની બેંકોની પ્રક્રિયા, એને શું કહેવાય? શાક સર્જન કહેવાય. શું લેવા બેંકો શાક સર્જન કરે છે? તો એ લખ્યું છે કે નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે એટલા માટે છે વેપારી બેંકો શાકના સર્જનનું કામ કરે છે. કે જેટલી લોકો નાણાંની માંગ કરે છે કે રૂપિયા લાવો રૂપિયા લાવો રૂપિયા લાવો, એ રૂપિયા બેંકો પાસે રહે કે જેથી માંગે ત્યારે આપી શકાય, એનો પુરવઠો યોગ્ય રાખી શકાય, એટલા માટે શાક સર્જન કરવામાં આવે છે. અને મોસ્ટ ઓફ થાય છે શું મિત્રો કે જેટલો વર્તમાન નાણાંનો જથ્થો બેંક પાસે છે એમાંથી નવા નાણાંનું સર્જન થાય છે. કઈ રીતે એમ નહીં પૂછતા ને, જરાક હું તમને કહું જ છું કઈ રીતે આવું થાય છે. અત્યારે હું એમ જ લાગે કે સાહેબ બધું જાદુ થઈ રહ્યું છે. ઓકે, પણ જાદુ નથી, લોજિકલ ગણતરી છે જે હમણાં આપણે જોઈશું. અને બીજું અહીંયા ખાસ મિત્રો યાદ રાખજો કે શાક સર્જન છે એને નાણાંના પુરવઠારે કેવો સંબંધ છે? તો આમ સીધું હું કહી શકું કે સીધમ સીધમ સંબંધમ. ઓકે, એટલે શાક સર્જનની પ્રવૃત્તિ વધારે થાય તો નાણાંનો પુરવઠો વધે, અને શાક સર્જનની પ્રવૃત્તિ ઓછી થાય, બરાબર, તો નાણાંનો પુરવઠો શું થાય? ઘટે. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ્યારે છે વેપારી બેંકો પર અંકુશ રાખવા માંગતી હોય ત્યારે શું કરે? શાક સર્જનની પ્રવૃત્તિઓ પર છે આમ એનું ગળું દબાવે. વેપારી બેંકોનું ગળું ક્યાં હોય? શાક સર્જનમાં. એ વેપારી બેંકો આમ આમ કરે ને એટલે વેપારી બેંકો છાની માની ચૂપ થઈને બેસી જાય. બીજું કાંઈ આરબીઆઈ બેંકોને કંઈ કહે નહીં. સમજાણું ને? એટલે જ્યારે પણ આપણે ઓલા પરિમાણાત્મક કે ગુણાત્મક સાધનો ભણશું ત્યારે સમજવાનું શાક સર્જનની પ્રવૃત્તિ ઉપર આરબીઆઈ નિયંત્રણ કરશે. હા, દુખતી નસ છે બેંકોની, કારણ કે બેંકોની કમાણી જ આ છે ને, શાક સર્જનનું જ કામ કરે છે. જો કઈ રીતે શાક સર્જન થાય છે જરાક સમજજો. આપણે જ્યારે બેંકમાંથી ધિરાણ લઈએ, વેપારી બેંક પાસે માની લો જેટલા નાણાં પડ્યા છે એમાંથી ગ્રાહકને બેંક શું આપે છે? ધિરાણ લે છે. હવે ધિરાણ ગ્રાહકને કોઈ દિવસ બેંક રોકડમાં કેશમાં આપતી નથી. હવે ધિરાણ કોઈ દિવસ કેશમાં નથી આપતી, તો કઈ રીતે આપે છે? તો કે જે વ્યક્તિ બેંક પાસેથી લોન લે છે એના નામનું ખાતું એ જ બેંકમાં ખોલે છે.
અથવા તો એ બેંકમાં ન હોય તો બીજી બેંકમાં ખોલે છે અને એ ખાતામાં નાણાં જમા કરે છે. એટલે ઇન શોર્ટ એવું થયું, ટેકનિકલી બેંકે ગ્રાહકને લોન આપી પણ લોન આપી નહીં, આપી પણ ન આપી, એના જેવું થયું. આ તો એના જેવું થયું, લગ્નમાં છે એમ કે છાશ પીવી હોય એટલી પીજો પણ માપમાં, સમજાણું? એટલે આમ છૂટે આપી અને કંટ્રોલે રાખ્યો તો એને જ વાત છે કે બેંકે ગ્રાહકને રૂપિયા આપ્યા પણ ન આપ્યા. એટલે શું કે બેંકે ગ્રાહકના નામે રૂપિયા આપ્યા પણ ગ્રાહકને રોકડા આપ્યા ને લઈને તું ઘરે વહી જાય એમ નહીં, પોતાની બેંક એકાઉન્ટમાં નાખ્યા. જ્યારે ગ્રાહક એમાંથી જોતા હોય એટલે રૂપિયા ઉપાડી શકે. જો અહીં લખ્યું જ છે એટલે ઇન શોર્ટ ધિરાણ જે વ્યક્તિ લે તો એના નામનું ખાતું જો બેંકમાં હોય તો એ ચેક આપે, નથી તો નવું ખાતું ખોલાવીને એમાં રૂપિયા જમા કરાવે. હવે આવી સિસ્ટમ બેંકો હું લેવા પાડે છે, કેમ કેશ લોન તમને નથી આપતા? શાક સર્જન કરી શકે એટલે જ તો. હવે વિચાર કરજો મિત્રો કે જે અહીં વ્યુત્પન્ન થાપણ, વોટ ઇઝ ઇઝ વ્યુત્પન્ન થાપણ? માની લો કે મેં બેંકમાંથી 10 લાખ રૂપિયાની લોન લીધી. હવે બેંકમાંથી 10 લાખ રૂપિયાની લોન લીધી એટલે બેંકવાળા શું કરશે? બેંકવાળા 10 લાખ રૂપિયા મારા ખાતામાં જમા કરશે વિથ શરત. વોટ ઇઝ શરત? બરાબર, શું શરત રાખશે બેંક મારી પાસે? કે ભાઈ આટલા જે રૂપિયા મેં તમને આપવાના છે લોન સ્વરૂપે મિત્રો, એ લોન છે તમને તરત ને તરત ઉપાડવા મળશે નહીં. અમુક લોન છે તમારે જમા રાખવી પડશે. 1 મહિના પછી, 2 મહિના પછી, 3 મહિના પછી ઉપાડી શકશો. ફોર એક્ઝામ્પલ 10 લાખની લોન આપી તો 10 લાખમાં પણ વેપારી બેંકો શું કરે કે ભાઈ 4 લાખ અત્યારે ઉપાડી શકશો, 6 લાખ છે 2 મહિના પછી ઉપાડી શકશો. એટલે જે 6 લાખ રૂપિયા છે કે જે ગ્રાહકના થઈ ગયા છે પણ ગ્રાહકને ક્યારે મળશે? 2 મહિના પછી. તો વેપારી બેંકો શું કરે કે ભાઈ 2 મહિના તો 6 લાખ રૂપિયા વધારાના પડ્યા રહેવાના ને, ગ્રાહક 2 મહિના સુધી 6 લાખ રૂપિયા ઉપાડવાનો નથી. તો કરો ઉપયોગ. તો બેંક જે આવી થાપણો છે એના માટે કેવો શબ્દ વાપરે છે? વ્યુત્પન્ન. કે આ ગ્રાહકના નામે થઈ ગયા છે પણ ગ્રાહક ઉપાડવાનો નથી. એટલે એ દ્રષ્ટિએ ગ્રાહક શું કરે તો કે જે 2 મહિના માટે બેંક પાસે રૂપિયા પડ્યા રહેવાના છે એમાંથી ત્રીજી વ્યક્તિને ધિરાણ આપી દે. અને વળી પાછું જે ત્રીજી વ્યક્તિને ધિરાણ આપે એ પણ રોકડમાં આપે નહીં, એના માટે વળી પાછું ખાતું ખોલે. એટલે બેંકને ફાયદો જ ફાયદો. ખાતું ખોલે એટલે ડિપોઝિટ આવવાની, ખર્ચા બેંક વસૂલ કરી શકવાની છે. એસીએમથી થોડી બેંકો નાખે છે. બધી બેંકમાં કેમ એસી હોય છે? કારણ આ છે કે એકના એક ધિરાણમાંથી, એકની એક રકમમાંથી એક કરતાં વધારે ગ્રાહકોને બેંક લોન આપે છે અને એના કારણે છે એક થાપણમાંથી અનેક થાપણો સર્જાય છે. એને તો આપણે શું કહીએ છીએ? શાક સર્જન કહીએ છીએ. ઓકે, હવે જો સામેના પક્ષે શું થાય કે દરેક ધિરાણ લેનાર વ્યક્તિ પોતાના ખાતામાં થયેલ ધિરાણના નાણાંનો ઉપાડ કરીને જ્યારે વાપરે ત્યારે દેશમાં નાણાંનો પુરવઠો વધે. માની લો પેલા 6 લાખ રૂપિયા હતા એ બે મહિના પછી ગ્રાહકે ઉપાડીને વાપર્યા તો દેશમાં નાણાંનો પુરવઠો વધ્યો. સમજાણું? અને સિમ્પલ વાત છે કે 10 લાખ રૂપિયામાંથી આ પ્રમાણે સિસ્ટમ કરી તો એકને બદલે 2 જણાને લોન મળી. તો 2 જણા વાપરીએ ને પૈસા, દેશના જે નાણાં છે એ 2 જણાના કામમાં આવ્યા. બેવડો ફાયદો થયો. એટલે એ શાક સર્જન છે. ઓકે, ઉદાહરણ દ્વારા આપણે કોષ્ટકમાં સમજી લઈએ તો આપણને ખાસ વિશેષ સમજાય મિત્રો. તો એ ઉદાહરણ સમજતા પહેલા એક રોકડ અનામતનું પ્રમાણ સમજવું જરૂરી છે કે વેપારી બેંક પાસે જેટલા થાપણો, જેટલા રૂપિયાની ભેગી થાય, મતલબ બેલેન્સ બેંક પાસે જેટલું ભેગું થાય, બધી બેંકો બધું બેલેન્સ બેંક વાપરી શકે નહીં. બેંકમાં રિઝર્વ બેંકનો કાયદો લાગુ પડે કે અમુક ટકા છે અનામત રાખવા પડે અને એ અમુક ટકા અનામત બાદ કરો પછી જે રકમ વધે એમાંથી તમે ધિરાણ આપી શકો. એ જે અમુક ટકા અનામત રાખો એને શું કહેવાય? રોકડ અનામતનું પ્રમાણ. માની લઈએ છે અત્યારે આ કોષ્ટક પ્રમાણે. હા, ટેબલ લખો, બેસ્ટ આઈડિયા ટેબલ લખવાનો છે. કાંઈ માથાકૂટ નથી કરવાની, સીધા આંકડામાં સરવાળો બાદબાકી કરવાનો છે ને આવા નાના નાના આંકડા લખો એટલે તમારું કામ ઇઝી થાય. ઓકે, એટલે અહીં સમજો કે માની લો કે રોકડ અનામતનો દર 20% છે. હવે માની લઈએ છે કે એક બરાબર 1000 રૂપિયા છે બેંક પાસે પડ્યા છે, એસબીઆઈ પાસે કેટલા રૂપિયા પડ્યા છે? 1000 રૂપિયા પડ્યા છે અને અનામતનો દર 20% છે. તો 1000 રૂપિયાના 20% કેટલા થાય? 200. તો 200 રૂપિયા કાંઈ બેંક વાપરી શકવાય નથી એટલે બેંક છે 200 રૂપિયા અનામત રાખે અને 1000માંથી 200 બાદ કરી કેટલા વધ્યા? 800. 800 રૂપિયા છે એ બેંકે ધિરાણ આપ્યું, લોન આપ્યું. 800 રૂપિયા એક ગ્રાહકને, પહેલા ગ્રાહકને ધિરાણ આપ્યું હતી 1000 રૂપિયા, પણ 1000 નો લોન આપીએ કેમ? કારણ કે 200 તો બાદ કરવાના છે. એટલે 800 રૂપિયાનું ધિરાણ આપ્યું, 800 રૂપિયાનું ધિરાણ ગ્રાહકને આપ્યું, ગ્રાહકે વાપર્યું અને બેંકને પાછું આપી દીધું અથવા તો ન આપ્યું, વોટેવર જે હોય. પછી શું કરે? બેંક છે 800 રૂપિયા જે ઓલા વ્યુત્પન્ન થાપણો છે ને ગ્રાહકના ખાતામાં પડ્યા જ છે એમાંથી વળી પછી બીજા ગ્રાહકને લોન આપવા જાય. બીજા ગ્રાહકને લોન આપવા જાય તો પણ પ્રોબ્લેમ શું થાય? 20% અનામત રાખવી પડે. 160 રૂપિયા રાખ્યા અનામત અને કેટલી લોન આપી, કેટલું ધિરાણ આપ્યું? 640 રૂપિયાનું. સમજાય છે? એટલે આ રીતે તમે આમ જોવા જાવ તો બહુ બધું આગળ કરી શકો. આંકડા આના જ લખવા ફરજિયાત નથી. ઓકે, પણ કોઈ પણ આંકડા લખી શકો, પણ નાના અને રાઉન્ડેડ વાળા આંકડા લખવાના એટલે શું છે કે તમે ફટાફટ ગણતરી કરી શકો. 3 લખો, ઓકે છે.
હવે અહીં કહેવાનો મતલબ એ થયો કે આ રીતે કરીને માત્ર 1000 રૂપિયામાંથી બેંક છે એ 3 નહીં ઘણા બધા કસ્ટમરને વારાફરતી એકની એક રકમમાંથી લોન આપી શકે અને નાણું છે જનરેટ કરી શકે, વ્યાજની કમાણી થઈને એક કરતાં વધારે ગ્રાહકને વાપરવા આપે ને આ રીતે. ઓકે, એટલે આ રીતે તેમ જોવા જાવ તો વેપારી બેંક છે, આ આંકડા ન લખો તો ચાલે, અમે મારા ઘરના નાખ્યા છે, વિશ્લેષણ આવું ચોપડીમાં પણ નથી, હોય તો પણ ન લખો તો ચાલે, કારણ કે વિશ્લેષણ છે કોષ્ટકનું જ છે, કોષ્ટક દોરી દો એટલે વિશ્લેષણની જરૂર નથી. બરાબર, એટલે કોષ્ટકના બદલે પેલું જે સૂત્ર છે તમારે ખાસ સમજવા જેવું છે. આ સૂત્ર આ લખવાનું ભૂલ્યા વગર, કોષ્ટક લખો, નીચે સૂત્ર લખી નાખો કે પ્રાથમિક થાપણ ગુણ્યા 1 ભાગ્યા રોકડ અનામતનું પ્રમાણ. આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે, એનાથી તેમ જાણી શકો કે કેટલી પ્રાથમિક થાપણ દ્વારા કેટલું શાક સર્જન થાય એ જાણવા માટેનું આ સૂત્ર છે. ઓકે, એટલે જો 20% હોય તો બરાબર કેટલા રૂપિયાની થાપણો 1000 રૂપિયા હોય તો 1000 રૂપિયામાંથી કેટલું શાક સર્જન થઈ શકે? 5000 રૂપિયાનું શાક સર્જન થઈ શકે. મતલબ 1000 રૂપિયામાંથી બેંક કેટલા નાણાંનું સર્જન કરી શકે? 5000 રૂપિયાના નાણાંના પુરવઠાનું સર્જન કરી શકે. એટલે ઇન શોર્ટ અહીં સમજવાનું કે નાણાંની નોટો છાપવા ન માંડે બેંક, પણ વધારે ને વધારે લોકોને વાપરવા માટે આપે, અને એને આપણે શાક સર્જન કહીએ છીએ. ઓકે, અને હવે આપણે જોઈએ નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો. જરાક મારે સ્લાઇડમાં સ્કીપ કરવું પડશે એવું લાગે છે. ઓકે, એ આ બાજુ છે. ઓકે, જો અહીં તમને દેખાય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાકીય નીતિના સાધનો છે. ઓકે, પણ એ પહેલાં જરાક નાણાકીય નીતિની વ્યાખ્યા પણ જોઈ લઈએ ને આપણે. MCQમાં ન આવે ગણતરી આવી. ચલો અહીં જુઓ કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો આપણે સમજવા જઈએ તો નાણાકીય નીતિ કોને કહેવાય? તો કે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન કરવા માટે અને નિયંત્રણ કરવા માટેની નીતિને શું કહેવાય? નાણાકીય નીતિ કહેવાય. એટલે સરકાર જેટલા પણ પગલાં લે દેશમાં નાણાંના માંગ અને પુરવઠાનું કંટ્રોલ કરવા માટે, મેનેજમેન્ટ કરવા માટે, તો એને તમે નાણાકીય નીતિ કહી શકો. બીજું અહીંયા ખાસ કે જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાંના માંગ અને પુરવઠાનું નિયંત્રણ ન કરે, સંચાલન ન કરે તો દેશમાં ફુગાવો કે મંદી આવી શકે. બરાબર, નાણાંનો પુરવઠો વધી પણ જાય તો ફુગાવો થઈ જાય, નાણાંનો પુરવઠો ઘટી જાય તો મંદી સર્જાઈ જાય. એટલે આ બધા પ્રોબ્લેમ આવી શકે. ઓકે, એટલે એ ન આવે એના લીધે છે અહીંયા ખાસ અગત્યની બાબત એ છે મિત્રો કે નાણાકીય નીતિ સરકાર છે એ કરે છે. હવે બીજું અહીંયા ખાસ મિત્રો સમજવા જેવું છે કે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન છે, બરાબર, એ અત્યંત જરૂરી છે. એના આપણે RBI કરે છે. અને નાણાંની જે નીતિ છે એને બીજું પણ નામ આપ્યું છે. કયું નામ આપ્યું છે? સ્થિરતા લાવવાની નીતિએ નામ આપ્યું છે. કેવું નામ આપ્યું છે? સ્થિરતા. કેમ? કારણ કે અર્થતંત્રમાં નાણાંની સ્થિરતા કોણ લાવે છે? નાણાકીય નીતિ લાવે છે. જો લખ્યું છે કે શરૂઆતમાં સરકાર નાણાકીય નીતિ બનાવતી હતી. શું લેવા? તો કે નાણાંનું જે પ્રમાણ છે, કેટલો જથ્થો રૂપિયાનો નાણાંનો દેશમાં જશે, એનું વેલ્યુ કેટલી હશે, અને એનું સ્વરૂપ, રોકડ બેંકમાં કઈ રીતે, કેવું સ્વરૂપ, તો એને નિયંત્રિત કરવા માટે સરકાર પહેલાં નાણાકીય નીતિ બનાવતી હતી. પણ હવે જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિ બનાવે એનો એક અને માત્ર ગોલ કયો છે? શાક સર્જનને કંટ્રોલ કરવાનો. હમણાં આપણે શાક સર્જન સમજી રહ્યા. એ શાક સર્જનનું નિયંત્રણ, શાક સર્જન બેંકોને વધારે કરવા દેવું કે ઓછું, એના નિયંત્રણ માટે જ વર્તમાન સમયમાં નાણાકીય નીતિ રચવામાં આવે છે. અને કોણ બનાવે છે નાણાકીય નીતિ? આપણને બધાને ખબર છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો રિઝર્વ બેંક, આ બધી અન્ય વ્યાખ્યા છે, પણ આ ન લખવાના, એની પહેલાંની ઓલી યલો કલરવાળી લખો તો પણ ચાલે. બધાનો મતલબ તો એક જ છે ઇવેન્ચ્યુઅલી. ઓકે, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારત દેશની અંદર નાણાકીય નીતિ બનાવવાનું કામ કરે છે. આ ભૂલાય નહીં. હમણાં લોન્ચ કરશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફિસ્કલ ફાઇનાન્શિયલ પોલિસી, સોરી. ઓકે, તો જરાક એમાં ધ્યાન આપજો સર. શાક સર્જન વધુ હોય તો ફાયદો જ થાય ને. નિયંત્રણ કેમ કરે? વધારે પડતું થઈ જાય ને યુગા, બરાબર ને. શરીર આમ ફિટ હોય ને તો સારું, બરાબર. પછી એમ કહો નિયંત્રણ ન રાખો અને પછી ફૂલી જાય. એટલે સમજાણું કે રિઝર્વ બેંકનું કામ શું છે? અર્થતંત્રને ફિટ રાખે, ફૂલવા દે નહીં. આ શાક સર્જન ઉપર વેપારી બેંકો પર નિયંત્રણ ન મૂકે પછી વેપારી બેંકોને તો શું છે, ગેર પછી બ્રેક નથી પછી, સમજાણું ને. તો વેપારી બેંકો હરખ પુદડા જેવું કામકાજ છે કે એકવાર સરકાર છૂટ આપે એટલે પછી બમ 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 ભાગી જ જાય. તો કંટ્રોલ રાખવો પડે ને ક્યારેક ક્યારેક, સમજાણું. તો આ બધા નાણાકીય નીતિના સાધનો છે, પરિમાણાત્મક ને ગુણાત્મક. પહેલાં આપણે પરિમાણાત્મક સાધનોમાં મેથી મારીએ જરાક. તમને જે અઘરા લાગે છે એ એકદમ સહેલા છે બાય ધ વે. ઓકે, ખાસ અહીંયા સમજો, પરિમાણાત્મક સાધનો કોને કહેવાય? એવા સાધનો, ઓકે, કે જે આખા દેશને અસર પહોંચાડે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ સાધનમાં કંઈ ચેન્જ કરે, આ સાધનની હળી કરે, એટલે એની અસર આખા દેશમાં વર્તાય, આખા દેશને ખબર પડે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કંઈક કર્યું લાગે છે. ઓકે, તો એ એવા સાધનો છે. ઓકે, તો પરિમાણાત્મક સાધન પણ કહેવાય, એનું અન્ય નામ કયું છે? સામાન્ય સાધન પણ એને કહેવાય છે. સામાન્ય સાધન પણ કહી શકો. પહેલું સાધન કયું છે? બેંક રેટ છે. ઓકે, તો બેંક રેટ કોને કહેવાય? અહીંયા સમજો કે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી નાણાં ઉછીના લે, ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે. લાંબા ગાળા માટે આપણે યાદ રાખશું. તો આરબીઆઈ પાસેથી વેપારી બેંકો લાંબા ગાળા માટે ઉછીના નાણાં લે, તો આરબીઆઈ એમ કે મફતમાં નહીં દેવી, મફતમાં પૈસા આવે જ કંઈ, પૈસાનો કોઈ ઝાડવા છે. તો આરબીઆઈ છે વેપારી બેંકોને નાણાં આપે, પણ બદલામાં વ્યાજનો દર વસૂલ કરે. એની વ્યાજના દરને શું કહેવાય? બેંક રેટ કહેવાય. એટલે ઇન શોર્ટ, વેપારી બેંક પાસે નાણાં ખૂટી જાય તો મમ્મી રૂપિયા આપો ને એમ કોની કોને કહે? આરબીઆઈને. એટલે આરબીઆઈ છે એ લોન આપે ખરા, ધિરાણ આપે ખરા, નાણાં આપે, પણ બદલામાં વ્યાજ વસૂલ કરે. અને વ્યાજના દરને શું કહેવાય? બેંક રેટ કહેવાય. તેજી અને મંદી બંનેને કંટ્રોલ કરવા માટે બેંક રેટ આરબીઆઈ વાપરે છે. કઈ રીતે? એ જરાક સમજો. માની લો કે ફુગાવો છે દેશમાં. શું છે? ફુગાવો. તો આરબીઆઈ શું કરી નાખે? ફુગાવામાં બેંક રેટમાં શું કરી નાખે? વધારો. આરબીઆઈ બેંક રેટ વધારે તો પરિણામ શું આવે? કે વેપારી બેંકોને આરબીઆઈ પાસેથી ધિરાણ લેવાનું સસ્તું પડે કે મોંઘું? તો કે ધિરાણ લેવાનું મોંઘું પડે. ધિરાણ લેવું મોંઘું પડે. હવે આરબીઆઈને ધિરાણ લેવું મોંઘું, વેપારી બેંકોને આરબીઆઈ પાસેથી ધિરાણ લેવું મોંઘું પડે, તો વેપારી બેંકો શું કે ગ્રાહકોને કે ભાઈ જો અમારી મમ્મીએ જે અમને ધિરાણ આપ્યું છે એ મોંઘું આપ્યું છે, તો તમે ગ્રાહકોને પણ સસ્તું ધિરાણ આપવાની, તમને અમે મોંઘું જ આપશું, અમને મોંઘું પડ્યું તો એમ સસ્તું આપીએ તમને. એટલે વેપારી બેંકો આરબીઆઈને જો વધારે વ્યાજ ચૂકવે તો વેપારી બેંકો એના ગ્રાહક પાસેથી પણ ઊંચું વ્યાજ વસૂલ કરે ને, કારણ કે બધાના ડેબે આવે. એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો આરબીઆઈ બેંક રેટ વધાર્યો તો વેપારી બેંકોને ધિરાણ લેવું મોંઘું પડ્યું. વેપારી બેંકોને ધિરાણ લેવું મોંઘું પડ્યું એટલે એમણે એમના ગ્રાહકોને ઊંચા વ્યાજે ધિરાણ આપ્યું. આવું ધિરાણના વ્યાજના દર વધી ગયા અને પ્રજાને ખબર પડી ગઈ કે લોનું થઈ ગઈ છે મોંઘી, એટલે પ્રજા વ્યાજનો દર વધતા ઓછું ધિરાણ લે એટલે અર્થતંત્રમાં નાણાં પુરવઠો ઘટે અને ફુગાવો કંટ્રોલમાં આવી જાય. સમજાણું? એટલે અર્થતંત્રમાં ફુગાવો હોય ને તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાંનો પુરવઠો કંટ્રોલમાં લાવવા માટે આ પગલું કરે. બોલો લ્યો, ખાલી ટકામાં ફેરફાર કરી નાખે અને પુરવઠો કંટ્રોલમાં. બોલો કેવો પાવર કહેવાય આરબીઆઈ પાસે. ઓકે, અને મંદી હોય તો આનું ઊંધું કરી નાખવામાં આવે. મંદી હોય ત્યારે બેંક રેટ શું કરે? આરબીઆઈ ઘટાડી દે એટલે હતું એનું. ઓકે, એટલે પાવર છે. ચપટી વગાડે, ચપટી ન વગાડવી પડે. એમ કે બેંક રેટ છે આટલો વધારવામાં આવ્યો છે, વાત પૂરી થઈ ગઈ. ઓકે, ચલો આ તો આપણે આ જોઈએ કે મંદીમાં આ કરે ના કરે. ઓકે, તો આ તો આપણે સિમ્પલ છે. વળી પાછું આ રિપીટેશન છે, હમણાં જોયું એટલે આ અત્યારની જ સમજતા. હમણાં મેં સમજાવી દીધું ઓલરેડી. એમ નહીં કહેતા સ્કીપ કર્યું, એમ સમજાવી દીધું મેં. ઓકે, તો તેજી હોય તો શું કરે? જો આ તેજી હોય તો ધીસ કરે, મંદી હોય તો ધીસ કરે. પણ આ એક સમજવા જેવું છે. ઓકે, કે સસ્તા નાણાં કોને કહેવાય? તો કે જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિ અપનાવે તો એને શું કહેવાય? સસ્તા નાણાંની નીતિ. અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિ આરબીઆઈ અપનાવે તો એને શું કહેવાય? મોંઘા નાણાં. મોસ્ટ ઓફ 1991 પહેલાં સરકાર આવું કરતી હતી, બહુ ઊંચો રાખતી હતી બેંક રેટ, હવે બહુ નીચો રાખે છે. ઓકે, તો એવું હતું. તો તેજીમાં મોંઘા નાણાં નીતિ અપનાવે, મંદીમાં સસ્તા નાણાં નીતિ અપનાવે. તો આપણે શું છે કે આપણે યાદ રાખવાનું છે. પણ બાય ધ વે અહીંયા ખાસ સમજજો મિત્રો કે ઘણા બધા વર્ષોથી રેપો રેટ ને એવું બધું છે બેંકો બધી વાપરી રહી છે, પણ આ બેંક રેટ છે એનો પ્રોબ્લેમ એ છે કે બેંક રેટમાં તમે લાંબા ગાળામાં જ ચેન્જ કરી શકો, ટૂંકા ગાળા માટે બેંક રેટ કામનો નથી. એટલે જ્યારે પણ ટૂંકા ગાળા માટે તમારે વાત કરી હોય તો કયો કામમાં આવે? રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. એટલે બરાબર મેં તમને વાત કરી, લાંબા ગાળે બેંક રેટમાં કાંઈ ચેન્જ ન કરી શકાય, પણ ટૂંકા ગાળામાં કરવા હોય તો રિવર્સ અને રેપો રેટ એ બે વાપરી શકાય. ઓકે, તો એ ખાસ સમજવા જેવું. હવે આ યાદ રાખજો કે 2016નો ઝાઝુ નો યાદ રાખો, મને તમારી પાસે ઝાઝી આશા નથી, પણ આ તો છે જ કે 2016માં કેટલો હતો આપણો બેંક રેટ? તો કે 7% હતો. ઓકે, 7% હતો આપણો બેંક રેટ. સમજણ પડી? ખબર નહીં યોગેશ, કારણ કે દર 2 મહિને 3 મહિને કાંઈ ને કાંઈ બદલાયા કરે છે. એટલે લેટેસ્ટ છેલ્લે મેં જ્યારે જોયો ત્યારે રેપો રેટ છે, રેપો રેટ તો હવે અત્યારે આવશે. ઓકે, તો ત્યારે કંઈક 5% 4% જેવો કંઈક સમથિંગ હતો છેલ્લે જોયો ત્યારે, પણ પછી તો ઘણો ટાઈમ થયો, પછી મેં ચેક નથી કર્યું. ઓકે, ચલો હવે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ જરાક જાણકારી મેળવી લઈએ. બેંક રેટના નાના ભાઈ કહેવાય. બેંક રેટ લાંબા ગાળા માટે છે તો રેપો રેટ ટૂંકા ગાળા માટે છે. બેંક રેટનું સેમ છે, કાંઈ ફેરફાર નથી.
અને કદાચ આ પૂછાય પણ, ઓલું બેંક રેટ 3 માર્કમાં પૂછાય, રેપો રેટ ખાલી એકલું 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં પૂછી શકે. ચાલો લખી નાખો, કોઈ મને પૂછો એટલે, બીજી વાર પૂછે નહીં ને. ઓકે, તો રેપો અને રિવર્સ રેપો રેટ છે, જરાક એની આપણે વાત કરી લઈએ. તો વેપારી બેંકો ટૂંકા ગાળા માટે, એટલે ટૂંકો ગાળો કેવો કહેવાય? 1 દિવસ અને 2 દિવસ, 15 દિવસ ને એ બધા દિવસ. તો એ ટૂંકા ગાળા માટે આરબીઆઈ પાસેથી ઉછીના નાણાં લે અને બદલામાં જે આરબીઆઈને વ્યાજનો દર ચૂકવે એને શું કહેવાય? રેપો રેટ કહેવાય. ઓકે, બીજો અહીંયા ખાસ મિત્રો સમજજો કે રેપો રેટને અંગ્રેજીમાં રીપર્ચેઝ રેટ પણ કહેવાય. રેપોનું ફૂલ ફોર્મ છે રીપર્ચેઝ રેટ કહેવાય. ઓકે, અને ટૂંકા ગાળાનું ધિરાણ આવું લેવું હોય વેપારી બેંક હોય તો આરબીઆઈ પાસે શું કરવું પડે? જામીનગીરી વેચવી પડે. ઓકે, અને જે વટાવના દરે રેપો રેટ મતલબ વ્યાજનો દર છે એ વ્યાજના દરને જ આપણે વટાવનો દર અથવા તો રેપો રેટ આપણે કહીએ છીએ. એટલે ઇન શોર્ટ, વેપારી બેંકોએ ટૂંકા ગાળા માટે આરબીઆઈ પાસેથી ધિરાણ લેવું હોય તો એ જે વ્યાજનો દર ચૂકવવો પડે છે વ્યાજના દરને જ શું કહેવાય છે? રેપો રેટ કહેવાય છે. શું લેવા રેપો રેટ ઉપયોગમાં લેવાય છે જરાક અહીંયા સમજો એટલે ક્લિયર થાય કે રેપો રેટ તેજી મંદી માટે સેમ છે. વળી પાછું બેંક રેટની અહીં તમારે કોપી જ મારવાની છે, નવું આમાં કાંઈ છે નહીં મિત્રો. ઓકે, તો અહીંયા જોઈ લો કે માની લો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે કે તેજી હોય, મતલબ તેજી નહીં સોરી ફુગાવો હોય તો ફુગાવામાંથી બેંક રેટ સરકાર શું કરી દે? બહુ બધો વધારી દે, બહુ બધો વધારી દે. બેંક રેટ સોરી રેપો રેટ વધારે, તો રેપો રેટ વધારે તો પરિણામ શું આવે કે વેપારી બેંક માટે રૂપિયા કેવા થઈ જાય? મોંઘા, કારણ કે લોનનો દર વધારે ચૂકવવો પડે. વેપારી બેંક છે એને રૂપિયા લેવા મોંઘા પડે એટલે વેપારી બેંક વ્યાજના દરમાં શું કરે? વધારો કરે. વેપારી બેંક વ્યાજના દરમાં વધારો કરે એટલે ગ્રાહકોને લોન મોંઘી પડે. ગ્રાહકોને લોન મોંઘી પડે એટલે ગ્રાહકો લોન ઓછી લે. ગ્રાહકો લોન ઓછી લે એટલે નાણાં પુરવઠો શું થાય? ઘટે. નાણાં પુરવઠો ઘટે તો તેજી કે ફુગાવો શું આવે? કાબુમાં. ઉલટાનું મંદી હોય તો મંદીમાં શું કરે? તો કે વેપારી બેંક છે સોરી આરબીઆઈ છે એ રેપો રેટ છે ઘટાડી દે. રેપો રેટ ઘટાડે તો નાણાં સસ્તા થાય. નાણાં સસ્તા થાય તો વ્યાજનો દર વેપારી બેંક છે ઘટાડી દે. વ્યાજનો દર વેપારી બેંક ઘટાડે તો ગ્રાહકોને ધિરાણ સસ્તી થાય. ધિરાણ સસ્તું થાય તો લોકો વધારે લોન લે અને લોકો વધારે લોન લે તો નાણાં પુરવઠો વધે. યસ આર્ચી, બેંક રેટ જેવું આખી કોપી મારી દો, પણ યાદ એટલું રાખો કે બેંક રેટ લાંબા ગાળા માટે, રેપો રેટ ટૂંકા ગાળા માટે. બસ આટલું જ યાદ રાખવાનું છે, બીજું કાંઈ નવું નથી. ઓકે, ચાલો હવે રિવર્સ રેપો રેટ કોને કહેવાય? રિવર્સ રેપો રેટમાં તો વ્યાખ્યા ખાલી આપણે સમજવા જેવી છે કે રિવર્સ રેપો રેટ કોને કહેવાય. કે હમણાં રેપો રેટ અત્યાર સુધી આપણે જોઈએ, રેપો રેટમાં શું હતું કે બેંકો છે એ આરબીઆઈ પાસેથી લોન લેતી હતી. રિવર્સ રેપો રેટ કોને કહેવાય? કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકા ગાળાનું ધિરાણ કોની પાસેથી લે? વેપારી બેંકો પાસેથી લે. અને વેપારી બેંકોને જે વ્યાજ ચૂકવવું પડે આરબીઆઈ વાળાએ તો એને શું કહેવાય? રિવર્સ રેપો. સમજાણું ને? આમાં આખી પ્રોસેસ ઊંધી થઈ જાય. આરબીઆઈ ધિરાણ લે કોની પાસેથી? વેપારી બેંકો પાસેથી. સમજાણું ને? તો આરબીઆઈ નામના મમ્મી છે લોન લે છોકરા પાસેથી, લાવો પૈસા લાવો ને ભાઈ. તો પછી છોકરા એમ કે કાં અમારા રૂપિયા જોતા હતા ત્યારે તમે વ્યાજ લીધું હતું ને હવે અમારો વારો. તો વેપારી બેંકો પણ આરબીઆઈ પાસેથી વ્યાજ વસૂલ કરે અને જે વ્યાજનો દર હોય એને કહેવાય રિવર્સ રેપો રેટ કહેવાય. ઓકે, ફુગાવો હોય તો રેપો રેટ વધારે, મંદી હોય તો રેપો રેટ ઘટાડે. સેમ પ્રોસેસ બેંક રેટ રેપો રેટની સેમ પ્રોસેસ અહીંયા પણ છે. ઓકે, એટલે એમાં કંઈ નવા નહીં હે. બરાબર, જો અમે પ્રોસેસ હમણાં સમજાવી હતી સેમ જ છે. ઓકે, એટલે આ વધારેની સ્લાઇડ છે ઇગ્નોર કરી શકો તમે. હા, આંકડા જરાક જોઈ લઈએ કે ઓગસ્ટ 2016માં રેપો રેટ કેટલો હતો? 6.5% ને રિવર્સ રેપો રેટ કેટલો હતો? 6% જેટલો હતો. ઓકે, ચલો ત્યાર પછી છે નંબર 3, કપરા સમયમાં સ્થિરતા માટેની જોગવાઈ. હવે આ ખાસ મિત્રો સમજવા જેવું છે. કપરા સમયમાં આ કોલ મની બેટા એનો આવે, કોલ મની આંતર બેન્કિંગ વ્યવહારમાં આવે. આંતર બેન્કિંગ વ્યવહાર એટલે શું કે એક વેપારી બેંક બીજી વેપારી બેંક પાસેથી ટૂંકા સમયગાળા માટે નાણાં ઉછીના લે, 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ, તો એને કોલ મની કહેવાય. એના પર જે વ્યાજનો દર લેવાય એને કોલ મની રેટ કહેવાય, હે ને? તો એ ત્યાં આવતું હતું. ઓકે, આ તો જાણકારી માટે. હવે કપરા સમયમાં સ્થિરતાને અંગ્રેજીમાં કહેવાય છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. ઓકે, માર્જિનિંગ સ્ટેન્ડિંગ ફેસિલિટી આ અંગ્રેજીમાં પણ પૂછાઈ શકે, જરાક ધ્યાન આપજો. કેટલા માર્કમાં? તો 2 માર્કમાં પૂછાય. હવે શું લખ્યું છે કે ભાઈ વેપારી કોઈ બેંક હોય સતત અને સતત કઠણાએ ચાલતી હોય, ભાગમાં ભમરાજ ચાલતા હોય, હે ને? તો એવું બધું થતું હોય, સતત કપરા સંજોગો હોય, રૂપિયા ખૂટી જ જતા હોય, રોજ ખૂટી જતા હોય, એવા સંજોગોમાં વેપારી બેંકો આરબીઆઈને મદદ માગે અને આરબીઆઈ પાસે પોતાની અમુક મિલકતો, અમુક જામીનગીરીઓ ગીરવે મૂકે અને બદલામાં ધિરાણ લે. ઓકે, તો એ બદલામાં જે ધિરાણ લે છે એવું વેપારી આરબીઆઈ છે સુવિધા એવી આપે
એને શું કહેવાય? કપરા સમયમાં સ્થિરતા. એટલે વેપારી બેંકને તકલીફ પડે અને અંતિમ સમયે કોઈ ન આવે કે બધાની પાસે રૂપિયા માગી લીધા પણ કોઈ હાથ પકડવાવાળું નથી, તો કોણ હાથ પકડે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે કપરા સમયમાં લોન આપે. પણ આ ઇમરજન્સી કેસ જેવું છે. હોસ્પિટલમાં જાઓ તો નોર્મલ કેસના 100 રૂપિયા હોય, ઇમરજન્સી કેસના 500 રૂપિયા હોય. સમજાણું? સેમ એવું આરબીઆઈ કરે છે કે ભાઈ તમે અગાઉથી કઈ ધિરાણ લેવાના છો તો ધિરાણનો વ્યાજનો દર નીચો હશે, પણ તમારે તાત્કાલિક સમય માટે, કપરા સમય માટે લેવું છે, ધિરાણનો વ્યાજનો દર કેવો હોય? રેપો રેટ કરતાં વધારે. 2016માં કેટલો હતો? 7% હતો. ઓકે, હા, એ બીએનું હતું અને એ કંપનીવાળું હતું. આ બેંકવાળું છે શિવરામ. ઓકે, તો એ જરાક ધ્યાનમાં લેવું ભાઈઓ બહેનો. ચાલો, ચોથું નાણાકીય નીતિનું સાધન છે ધેટ ઇઝ રોકડ અનામતમાં પ્રમાણ. એને અંગ્રેજીમાં CRR પણ કહેવાય, કેશ રિઝર્વ રેશિયો. પૂછાય તો 3 માર્કમાં પૂછી શકાય. તો CRR શું છે? હમણાં આપણે શાક સર્જનમાં ભણી ગયા કે વેપારી બેંક પાસે પોતાની જેટલી થાપણ પડી હોય બધી થાપણ વાપરી શકે નહીં, રોકાણ કરવા, ધિરાણ કરવા ન વાપરી શકે. જેટલી થાપણો પડી છે એમાંની અમુક ટકા થાપણ વેપારી બેંકે રોકડ રકમ રાખવી પડે. કોઈની પાસે કોને દઈ દેવાની? આરબીઆઈને દઈ દેવાની, હાચવા, મમ્મીને હાચવા દઈ દેવાની. બરાબર? મમ્મી એમ કે કેટલા રૂપિયા ભેગા થયા? આપણે કહીએ 100 રૂપિયા, લાય 20 રૂપિયા. બરાબર? 20 રૂપિયા હાચવી રાખો, તારે જરૂર પડે તો આપવું, કોઈ દી પાછા ન મળે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે રોકડા રૂપિયા અનામત રાખવી પડે. ઓકે, 1962 પહેલાં એવું હતું કે જેટલી પણ ચાલુ ખાતાની થાપણો પડી હોય વેપારી બેંક પાસે એના 5% તરીકે રકમ તમારે દેવી પડતી હતી આરબીઆઈને, અને જે ફિક્સ ડિપોઝિટમાં પડી હોય એના 2% દેવી પડતી હતી આરબીઆઈને. અને 1962 પછી શું થયું કે જેટલી પણ વેપારી બેંક પાસે ચાલુ ખાતાની, બચત ખાતાની, વોટેવર કોઈ પણ થાપણ પડી હોય એ થાપણોના 3% મિનિમમ, 15% મેક્સિમમ, 3% થી 15% વચ્ચે આરબીઆઈ નક્કી કરે કેટલા ટકા, એટલા ટકા રોકડા રૂપિયા તમારે આરબીઆઈને જમા કરાવવા પડે અનામત તરીકે. તો એ છે CRR. અને આરબીઆઈને જરૂર પડે એમ બદલે, તેજીમાં, મંદીમાં એને અનુકૂળતા હોય એમ બદલ્યા કરે. બરાબર ને? હવે જો શું લેવા સરકારે આ કર્યું? CRR છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું લેવા અમલમાં લાવી છે? કારણ એ છે કે વેપારી બેંકને જ્યારે ભીંસ પડે તો ત્યારે એને રોકડા નાણાં મળી શકે. કોઈ સંજોગોમાં છે ગ્રાહક એમ કહે છે કે લાવો રૂપિયા લાવો, ત્યારે વેપારી બેંકને પાછા આપવા માટે રૂપિયા તો હોવા જોઈએ ને, તો ત્યારે કાયમ આવે એટલા માટે આ સિસ્ટમ કરી છે. નહીંતર તો બેંક ઉપર કંટ્રોલ ન નાખો તો બેંક બધા રૂપિયા વાપરી નાખે ને પછી 2 કલાક પછી ગ્રાહક આવ્યો કે લાવો મારા રૂપિયા. તો વેપારી બેંક એમ તો ન કહીએ કે ભાઈ મેં તમારા રૂપિયા રોકી દીધા છે, આવતા વર્ષે અમને ઇન્વેસ્ટમેન્ટ અમારું પાછું મળે ત્યારે તમને મળશે. તો વેપારી બેંકની પ્રતિષ્ઠા તો 0 થઈ જાય. બરાબર ને? યસ બેંકમાં થયું એમ એક્ઝેક્ટલી ન થાય એટલા માટે યસ બેંકમાં તો જો કે અલગ કારણ હતું લોનવાળું. પણ જરાક આ આપણે સમજવાનું કે વેપારી બેંકને તકલીફ પડે ત્યારે એની પાસે વાપરવા માટે પૂરતા નાણાં હોય એટલા માટે CRR છે રાખવામાં આવે. ચલો, એ તો અગત્યનો હેતુ છે જ, પણ સરકાર ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વાપરે. સરકારની આરબીઆઈ કઈ રીતે? ફુગાવો હોય તો એના માટે સરકાર આવડી જાય છે. આરબીઆઈ શું કરે? CRRમાં વધારો કરી દે. હવે સરકાર આવડે છે યાર. ઓકે, આરબીઆઈ છે એ CRRમાં વધારો કરી દે તો પરિણામ શું આવે કે વેપારી બેંકોએ વધારે નાણાં આરબીઆઈને જમા કરાવવા પડે. હવે વેપારી બેંકો વધારે નાણાં આરબીઆઈને જમા કરાવે તો ઓછા નાણાં પોતાની પાસે વધે. પોતાની પાસે ઓછા નાણાં વધે તો ગ્રાહકોને ધિરાણ ઓછું કરી શકે, અને ગ્રાહકોને ઓછું ધિરાણ કરે તો દેશમાં નાણાંનો પુરવઠો કેવો થાય? આને એમ સમજવાનું મિત્રો કે મમ્મી છે પહેલાં તમારી પાસેથી તમે 100 રૂપિયા કમાતા હતા પહેલાં, તો તમારી પાસેથી 20 રૂપિયા લઈ લેતા હતા 100માંથી, એટલે તમે 80 રૂપિયા વાપરી શકતા હતા. તો તમે થોડાક ઝાઝા જલસા કરતા હતા. હવે તમે જરાક ફાટી ગયા, મમ્મીને ખબર પડી કે ટેટા બેટા તમે કરવા માંડ્યા છો. બરાબર? એટલે મમ્મીએ શું કરી નાખ્યું કે 20 રૂપિયાને બદલે મમ્મી 40 રૂપિયા રાખવા માંડ્યા. તો તમારી પાસે વાપરવાનો કોટા પહેલાં 80 રૂપિયાનો આવતો હતો, હવે 60 રૂપિયાનો થઈ ગયો. હવે તમે 60 રૂપિયા જ વાપરી શકશો. એટલે ટેટા બેટા તમારે ઓછા પડે, એટલે તમે કંટ્રોલમાં આવી ગયા. સમજાણું ને? એટલે એ વસ્તુ સેમ અહીંયા આરબીઆઈ કરે કે ફુગાવો થઈ ગયો હોય તો CRR વધારી દે. આરબીઆઈ CRR વધારી દીધું એટલે વેપારી બેંકોએ વધારે રૂપિયા અનામત રાખવા પડે. વધારે રૂપિયા અનામત રાખવા પડે તો ઓછા રૂપિયા બચે વાપરવા માટે, ધિરાણ આપવા માટે. તો ધિરાણ ઓછું થઈ જાય. ધિરાણ ઓછું થાય એટલે ફુગાવો કંટ્રોલમાં, નાણાંનો પુરવઠો ઘટી જાય. અને મંદીના સમયમાં શું કરે આરબીઆઈ? તો મંદીના સમયમાં CRR શું કરી નાખે? ઓછો કરી દે. CRR ઓછો કરે એટલે મમ્મી ઓછા રૂપિયા રાખે તો વેપારી બેંકોને વધારે વાપરવા માટે મળે, વધારે વાપરવા માટે મળે તો નાણાંનો પુરવઠો વધે અને મંદી દૂર થઈ જાય. ઓકે, ચાલો. ત્યાર પછીનું પાંચમું છે SLR.
કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો પણ આપણે જેને કહીએ છીએ. ઓકે, CRR જેવું જ છે. CRRમાં કેમ અમુક ટકા રકમ અનામત રાખવાની, પણ CRR અને SLRમાં ભેદ શું છે મિત્રો કે CRRમાં માત્ર રોકડ જ અનામત રાખવાની, જ્યારે અહીંયા તમે કાંઈ પણ અનામત રાખી શકો છો. અને અહીંયા પ્રમાણ ફિક્સ છે 25%. તમારી પાસે રોકડા રૂપિયા હોય તો એ પણ રાખી શકો, સોનું છે તો સોનું એ જેટલા 25%ના મૂલ્યનું જેટલું સોનું થતું હોય એ પણ, સરકારની કોઈ જામીનગીરી હોય તો એ પણ, કાંઈ પણ. ઇન શોર્ટ તમારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે અનામત રાખવાના છે, પણ કોઈ પણ સ્વરૂપ ચાલે, રોકડામાં હાલે, સોનું હાલે, કુછ બી ચલેગા, પણ તમારી પાસે જેટલી થાપણો છે એના 25% જેટલું તમારે અનામત રાખવું પડે. અને આજે 25% અનામત રાખો કાંઈ પણ વસ્તુ તો એને શું કહેવાય? કાયદા માન્ય પ્રવર્તન પ્રમાણ. ફરી વાર કહી દઉં, CRR અને SLR વચ્ચે ભેદ મોટામાં મોટો આ જ છે કે CRRમાં રોકડા રૂપિયા અને આમાં તમે કાંઈ પણ મૂકી શકો. અનામત તો બેયમાં મૂકવાનું છે. સપોઝ તમારી પાસે 1000 રૂપિયા છે અને તમે CRR બાદ કરતા 10% બાદ કર્યું, ઓકે, તો તમારી પાસે 900 રૂપિયા માની લો વધ્યા. 900 રૂપિયાને કેટલા ટકા કરવાના? 25%. તો 900 રૂપિયાના 25% છે એ 25% જેટલા થતા હોય એટલા તમે રોકડા રૂપિયા પણ જમા કરાવી શકો. એ 900 રૂપિયાને 25% રકમ જેટલું સોનું પણ આપી શકો. હા, 225 રૂપિયા. તો 225 રૂપિયા રોકડા, 225 રૂપિયાનું સોનું કે 225 રૂપિયાની સરકારી જામીનગીરી. ઓકે, શ્રુતિનો આપણે આભાર માનીને હું એવું સમજાવું છું કે ત્રણમાંથી કોઈ પણ એક સ્વરૂપમાં અનામત રાખવી પડે. ઓકે, શું લેવા ધંધા RBI કરતી હશે? કારણ એ છે મિત્રો, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એવું કરવામાં આવે તો SLR ઊંચું કરે, મતલબ ફુગાવો હોય ત્યારે RBI શું કરે? SLRમાં વધારો કરે. SLRમાં વધારો કરે તો બેંકો છે વધારે અનામત રાખે, કોઈની પાસે RBI પાસે, તો RBI ને વાપરવા મળે ને. મમ્મી છે છોકરાઓ પાસેથી પૈસા લઈ લે, લાવો તમારે શું કરવા છે? એની પાછળ એમનો હેતુ શું હોય? ક્યાંક ને ક્યાંક પોતાના માટે વાપરવા હોય માટે. તો RBI છે શું લેવાય? SLRમાં વધારો કરે. SLRમાં તમે વધારો કરશો તો વધારે રૂપિયા RBI ને વાપરવા મળશે. ઓકે સર, CRR હોવા છતાં કેમ રાખે બેંક? કારણ કે CRRના રૂપિયા છે પર્ટિક્યુલર રોકડા છે, કેશ. વેપારી બેંક ગમે ત્યારે એમ કહીએ કે કટોકટી આવી લાવો ને પાછા. SLR એવું છે, પ્રમાણ ફિક્સ છે 25%. સમજાણું? એટલે આમાં તો ઉપાડવાની બધી સંભાવના ઓછી છે. એટલે RBI છે એટલા માટે કે ભાઈ બે તો પાછી ખેંચે ને એક જ ખેંચે ને, CRR કાં તો CRR ખેંચે ને કાં તો SLR ખેંચે. એટલે વેપારી મમ્મી છે બહુ હોશિયાર છે. મમ્મી એમ કે ખાલી CRR જ આપણે રાખવું છે તો વેપારી બેંકો લઈ લે તો RBI પાસે વધે હું, સમજો ને? એટલે આ રાખે છે. અને સરકાર શું કરે છે કે સોરી RBI શું કરે છે કે જેટલો સરકારની યોજનામાં રૂપિયા વાપરવા માટે જોતા હોય ઉછીના, બરાબર, એ RBI છે SLRમાંથી કાઢે. બરાબર ને? છે ને હોશિયાર મમ્મી? બરાબર. બધી બેંકોને એમ કહી દે કે 25% ફરજિયાત તમારા અનામત અમને આપવાના છે અને જ્યાં સુધી કહીએ ત્યાં સુધી પાછા મળશે નહીં. કટોકટીનો સમય હોય તો CRRમાં જ વાપરવાના, SLRમાંથી કાંઈ નહીં મળે. ઓકે, બેંક બંધ થાય ને ત્યારે SLRમાં મળે. બોલો, તો પતી ગયું પછી. એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો સરકારને ખર્ચામાં જરૂર પડે યોજના વાપરવા માટે, તો RBI આમાંથી જ આપે છે. ઓકે, એટલે આ ફાયદો છે. એટલે ફુગાવો હોય તો SLR વધારે, મંદી હોય તો SLR ઘટાડે. બેંક રેટવાળી સેમ સિસ્ટમ. ઓકે, પરિમાણાત્મક તમામ સાધનોની આ વસ્તુ યાદ રાખજો મિત્રો. પરિમાણાત્મક જેટલા પણ સાધનો છે એની કે ફુગાવો હોય તો બધા પરિમાણાત્મક સાધનોમાં શું થાય? વધારો. બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, SLR, CRR બધા શું થાય? વધારો. અને મંદી હોય તો બધામાં શું થાય? ઘટાડો. આટલું કોમન એક યાદ રાખજો. ઓકે, ચાલો છઠ્ઠું છે ખુલ્લા બજારના કાર્યને ઓમો કહેવાય. ઓમો શું કહેવાય? ઓમો. ઓમોનું ફૂલ ફોર્મ શું થાય? ઓપન માર્કેટ ઓપરેશન. ખુલ્લું બજાર એટલે શું કે બાંધેલું ન હોય, છૂટું છૂટું હોય એમ નહીં. ખુલ્લું બજાર એટલે આખા દેશનું બજાર, સરકાર સિવાયના લોકોવાળું બજાર કે જે સરકારને રૂપિયા આપતા હોય. ઓકે, સરકાર આના માટે કરે છે કે ભાઈ ઓલો રેપો રેટ ફેપો રેટથી કંઈક મેળ ન પડે તો જરાક આમાં સરકાર હાથ અજમાવે. હવે એના માટે કરે છે શું સરકાર? તો કે શેર અને બોન્ડ છે એ લોકો પાસે જ ખરીદે. કોઈની પાસે જ ખરીદે? લોકો પાસેથી. સરકાર સર્ટિફિકેટ બહાર પાડે, શેર સર્ટિફિકેટ બહાર પાડે. કાલો સર્ટિફિકેટ લો, અમારામાં રોકાણ કરો, સરકારમાં રોકાણ કરો, આમ કરો તેમ કરો, એમ મામું બનાવીને પોપટ બનાવીને, પોપટ તો ન બનાવે પણ કે સરકાર રોકાણ કરો. હવે આપણે બધા એ જામીનગીરીઓ છે ખરીદીએ, આપણે બધા RBI વેચે અને આપણે ખરીદીએ. આપણે ખરીદીએ એટલે બદલામાં રૂપિયા નહીં આપવા પડે. સર્ટિફિકેટ હોય 1000, 2000, 5000, 3000 એવા હોય તો તમે એક સર્ટિફિકેટ તમારે લેવું હોય તો 5000 રૂપિયા તમારે RBI ને આપવા પડે. समझ में आया ना? ये स्कीम है, बहुत झोल चल रहा है इधर. तो RBI છે સર્ટિફિકેટ આપે, રૂપિયા લઈ લે, એમ કે 5 વર્ષ સુધી અમે તમારા રૂપિયા સાચવશું અને વ્યાજના દરે તમને પાછા દઈશું. એટલે આપણને એમ થાય કે આપણે રોકાણ કર્યું પણ RBI શું કર્યું? એ 5000 રૂપિયા જે આપણી પાસે ભેગા કર્યા એ એટલા માટે ભેગા કર્યા ફુગાવો હતો.
એટલે જ્યારે પણ અર્થતંત્રમાં ફુગાવો થઈ જાય, બરાબર, ત્યારે આરબીઆઈ શું કરે? તો ત્યારે આરબીઆઈ છે જામીનગીરીઓ વેચે. શું કરે? વેચે. અને જ્યારે મંદી હોય ત્યારે પાછી ખેંચી લે. વેચે તો તે પરિણામ શું આવે કે માની લો કે બેંકે સર્ટિફિકેટ આપણને વેચ્યું, એટલે આપણા 5,000 રૂપિયા વેપારી આરબીઆઈ પાસે વહી ગયા, એટલે આપણી પાસે 5,000 ઘટી ગયા, ઓછા થઈ ગયા. આવી રીતે આખા દેશમાં કરે તો નાણાંનો પુરવઠો કેવો થઈ જાય? ઘટી જાય. એટલે ફુગાવાના સમયમાં આરબીઆઈ જામીનગીરીઓ વેચે અને મંદીના સમયમાં આરબીઆઈ સેમ જામીનગીરીઓ પાછી ખરીદે. આવું કરવાને કારણે બજારમાં નાણાંનો પુરવઠો વધે પણ ખરા, ઘટે પણ ખરા. તો આ જે કામ આરબીઆઈ કર્યું, લોકો પાસેથી ડાયરેક્ટ ડીલ કરવાનું, બેંકોને સાઈડમાં લઈ લીધી, તો એને કેવું કામ કહેવાય? ખુલ્લા બજારનું કામ, કે જેમાં આરબીઆઈ બધી બેંકો પાસેથી વહીવટ કરે છે. ઓકે, ચલો. 1991 પહેલાં આ બધું કાંઈ થતું નહોતું, પણ હવે સરકારે જરાક શરૂ કર્યું છે સ્કીમો. સોવરેન ગોલ્ડ બોન્ડ એમ કરીને ચાલે છે માર્કેટમાં, સર્ચ કરજો નવરા પડો ત્યારે. તો એ આ સ્કીમ અંતર્ગત જ ચાલી રહ્યું છે સરકારનું કામકાજ, બરાબર ને? ચાલો, 7મું સાધન છે પરિમાણાત્મક, અને એ છે સ્ટરીલાઇઝેશન. બરાબર. વોટ ઇઝ સ્ટરીલાઇઝેશન? તો હુંડિયામણના દરની કિંમત સ્થિર રાખવા માટેની આ નીતિ છે, તો એને સ્ટરીલાઇઝેશન કહેવાય. કારણ કે આપણે વિદેશ વેપાર પણ બહુ બધો ખાસો કરીએ છીએ, એટલે વિદેશી હુંડિયામણની કિંમત બહુ વધારે પડતી વધી પણ ન જાય, વધારે પડતી ઘટી પણ ન જાય. તો એના માટે જો, કારણ કે વિદેશી હુંડિયામણ છે એ વધારે પડતું વધી જાય તોય પ્રોબ્લેમ, વધારે પડતું ઘટી જાય તોય પ્રોબ્લેમ. અને આપણું જે હુંડિયામણનું ખાતું છે, લેણ દેણ તુલાનું ખાતું, એમાં તો ખાધ આવી જાય ને, વધારે પડતું ઘટી જાય તો, અને વધારે પડતું વધી જાય તો પુરાંત આવી જાય. બેમાંથી એકય હાલત આપણા માટે સારી નથી. હા, સમતોલ રહેવું જોઈએ. બરાબર, ખાધ હોય તો વધારે પડતી મોટી ન હોય, પુરાંત હોય તો વધારે પડતી મોટી ન હોય, એવું હોય તો આપણા માટે થોડું કામ સારું. બેલેન્સ વસ્તુ હોય તો સારી કહેવાય. એટલે સરકાર શું કરે? વિદેશી હુંડિયામણનો પુરવઠો આપણા દેશમાં વધી જાય તો સરકાર શું કરે? સરકારી જામીનગીરીઓ વેચે લોકોને, બરાબર, અથવા ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચે. એટલે શું થાય કે લોકો એ ખરીદે, બદલા વિદેશી હુંડિયામણ સરકારને આપે, કામ તમામ. ઓકે, એટલે આવું બધું કરે સરકાર. વિદેશી હુંડિયામણ વધારે હોય તો આપણે આયાત વધારે કરીએ, આયાત વધારે કરીએ, સમજાણું? તો બહુ બધા પ્રોબ્લેમ છે, હદ બાર આ પ્રોબ્લેમ છે. આપણી આયાતો વધી જાય ને, તમારી પાસે $500 આવી ગયા, તેમ કે હખણા રહેવાના. તમે અમેરિકા ફોન કરી નહીં, સીધું મગાવવા માંડો, લિસ્ટ બનાવવા માંડો, આ લાવો, આ લાવો, આ લાવો, આ લાવો, આ લાવો, એમ. તો આયાતો વધી ગઈ. આયાતો વધી ગઈ એટલે ઓલા જે $500 જે કદાચ પેટ્રોલિયમ માટે કામમાં આવી શકે એમ હતા, એ તમારા મોજશોખમાં વહી ગયા. સમજાય છે આ વસ્તુ? કે વિદેશી હુંડિયામણ બચાવવું છે, કારણ કે ભવિષ્યમાં અનિવાર્ય વસ્તુઓની આયાત કરવા માટે આપણે કામમાં નહીં લેવું પડે. તો એવું ન થાય એટલા માટે આરબીઆઈ આવા પગલાં લે કે વિદેશી હુંડિયામણ વધી જાય તો સરકાર જામીનગીરી બહાર પાડે અને એમ કે તમારું વિદેશી હુંડિયામણ અમને આપો, અમે તમને જામીનગીરી આપીએ, એમ. ઓકે, એટલે આવું કરે, એટલે પુરવઠો વળી પાછો કંટ્રોલમાં આવી જાય. અને વળી પાછું જ્યારે પુરવઠો ઘટે ત્યારે જામીનગીરીઓ શું કરે? ખરીદી લે, એટલે વળી પાછો લોકોને મળે. એટલે આ રીતે ઇન શોર્ટ ખુલ્લા બજારમાં અથવા તો આ રીતે વિદેશી હુંડિયામણનો પુરવઠો વધારવા કે ઘટાડવા માટે સરકાર પગલાં લે, તો એને સ્ટરીલાઇઝેશન નીતિ કહેવાય. આરબીઆઈ કોણ શીખવાડે આ બધું? આરબીઆઈને ઇકોનોમિસ્ટ જે ઓલા ગવર્નર હોય ને એવું શીખવાડે. કારણ કે આરબીઆઈના ગવર્નર હંમેશા અર્થશાસ્ત્રી હોય. કોણ હોય? અર્થશાસ્ત્ર વિષયના નિષ્ણાત હોય ને, એ આ બધા ધંધા કરે. સમજાણું ને? એટલે આપણો વિષય આટલો બધો મહત્વનો છે કે જે અર્થશાસ્ત્ર ભણે નહીં એ આખા દેશને કંટ્રોલમાં કરીએ કે બોલો, આખા દેશને કંટ્રોલમાં. કેટલા પાવરફુલ પર્સન આરબીઆઈના ગવર્નર ઇકોનોમિસ્ટ હોય, કેટલા પાવરફુલ પર્સન. એટલે આવું કાંઈ જેવો તેવો થોડો વિષય છે આપણો, ભલામણ છો વાત કરો છો તમે યાર. ઓકે, ચાલો. સ્ટેબિલાઇઝેશન, સ્ટેબિલાઇઝેશન સેમ. ઓકે, ચલો જરાક ગુણાત્મક સાધનો પણ જોઈ લઈએ. ઓલા પરિમાણાત્મક સાધનોનો પ્રોબ્લેમ હતો. શું પ્રોબ્લેમ હતો? કે સરકાર છે એ એક સુધારો કરે તો એની અસર આખા દેશમાં બધાને થાય, ખેતી, ઉદ્યોગ, સેવા બધાને થાય. ઓકે, એટલે માત્ર જ સરકારને એમ થાય કે આપણે ખાલી ઉદ્યોગને પરિવર્તનમાં લાવવું છે, ખેતીમાં પરિવર્તન કરવું છે, કે સેવા ક્ષેત્રને લાભ આપવો છે, કોઈ એક જ ક્ષેત્રમાં સુધારો કરવો છે, બાકીના કોઈ ક્ષેત્રમાં સુધારો નથી કરવો. ત્યારે આરબીઆઈ કયા સાધન વાપરે? ગુણાત્મક વાપરે. ઓકે, તો એવું લખ્યું છે કે અમુક ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક એટલે કે બુદ્ધિપૂર્વક જે સાધનો વપરાય એને કેવા સાધનો કહેવાય? ગુણાત્મક સાધનો કહેવાય. ઓકે, એટલે ગુણાત્મક સાધનોને વિશિષ્ટ સાધન પણ કહેવાય. કારણ કે ગુણાત્મક સાધન એટલા માટે વિશિષ્ટ છે કારણ કે જે ક્ષેત્ર માટે સરકારે અપનાવ્યું હોય એ ક્ષેત્રને જ અસર કરે, બધા ક્ષેત્રોને સરખી અસર થાય નહીં. અને આપણા માટે સારા સમાચાર એ છે કે ગુણાત્મક સાધનો છે 3 માર્ક્સમાં પૂછી શકાય.
ઓકે, 4 સાધનો છે, જરાક આપણે ફટાફટ નજર મારી લઈએ. ઓકે, ચાલો, પહેલું ગુણાત્મક સાધન છે સલામતીની જરૂરિયાત. તો સલામતીની જરૂરિયાત એટલે શું? કે આપણને ખબર છે કે વેપારી બેંકો જ્યારે આપણને ધિરાણ આપે તો એમના મફતમાં આપી ન દે. આપણને બેંકવાળા કોઈ દી એવું પૂછે કે તમારે કેટલા રૂપિયા જોતા? હું એમ કહું 10 લાખ, આ લો 10 લાખ, કાલે આપી જાજો હો ને. આવું કંઈક ભાડ્યું છે? કોઈ દિવસ નહીં. તમારી મેથી મારી લઈ પૂરેપૂરી, પીએચડી કરી નાખે તમારી, કે તમે રૂપિયા પાછા આપશો, કેટલું કમાવો છો, ઘરબર છે તો કેટલા રૂપિયાનું છે, ગીરવે મૂકવાના છો, આ છો તે છો, કમાવો છો, ધંધો છે, પ્રાઇવેટ છે, સરકારી છે, શેર બહાર પાડ્યા, નીત બહાર પાડ્યા, દેવું છે નથી, શ્વાસ ચડી ગયો મારો. આટલું બધું ચેક કરે. કેમ? કારણ કે પૈસા પાછા લેવાના ને પાછા. વેપારી બેંક ના ધિરાણ કરી નાખે ને પાછા ન મળે તો બરાબર ને. યસ બેંક જેવું થાય ને. યસ બેંકે ધિરાણ આપ્યું પણ પાછું ન મળ્યું તો ભી પડી ગઈ કે નહીં, મોર બોલી ગયા કે નહીં. એટલે જ્યારે વેપારી બેંક ગ્રાહકોને ધિરાણ આપે તો એ ધિરાણ બેંકને પાછું મળે એવી ચોકસાઈ બેંકે રાખવી પડે. ચોકસાઈ માટે બેંક શું કરે કે ધિરાણ આપતી વખતે જેટલી રકમનું ધિરાણ વેપારી બેંક ગ્રાહકને આપે, સેમ એના કરતાં વધારે રકમની જામીનગીરી ગીરવે લઈ લે. એ જામીનગીરીમાં ઘરેણાં પણ હોય, થાપણો પણ હોય, ઘર પણ હોય, જમીન પણ હોય, બરાબર ને, કાંઈ પણ ગીરવે મુકાવે. જ્યાં સુધી આપણે લોનના રૂપિયા પાછા ન ભરીએ ત્યાં સુધી દસ્તાવેજ આપણને મળે નહીં. આપણે એનો કાંઈ કરી ન શકીએ. લોનના હપ્તા માની લો કે આપણે ન ભર્યા અને બેંકને કહી દીધું થાય કરી લો જાઓ, તો જે આપણે ગીરવે મૂક્યું એ આપણે જાય હાથમાંથી. સમજાણું ને? એટલે આ વસ્તુ છે. બેંક જપ્ત કરી લઈએ અને પછી એમાંથી રૂપિયા એ વસૂલ કરી લે. એટલે આ સલામતીની જરૂરિયાત છે. હવે આના દ્વારા કઈ રીતે આરબીઆઈ છે એ પગલાં લે એ સમજો અહીં ખાસ. કે ઉદ્યોગપતિ હોય, જો અહીં લખ્યું છે કે બધા ક્ષેત્રના ખેતી, ઉદ્યોગ અને સેવા બધા લોકોને ધિરાણ જોતું હોય, તો સિમ્પલ વાત છે કે ખેતી ક્ષેત્રના લોકોને પણ ધિરાણ જોતું હોય. ઘણીવાર એવું થાય કે ઉદ્યોગપતિઓ છે એમની પાસે તો મિલકતોના તો પાર ન હોય ને, બહુ બધી મિલકતો. મુકાભાઈ અંબાણી જાય એસબીઆઈની બેંકમાં એમ કે હાલો એન્ટિલિયા મારું રાખો ગીરવે. ત્યારે મેં પણ ઉદાહરણ આપ્યું હતું, $2 બિલિયન છે એન્ટિલિયા, હાલો લાવો મને લોન આપો $1 બિલિયન. તો કે બેંકવાળા ના પાડી શકે? ના પાડી શકે. એટલે એ દ્રષ્ટિએ છે એ કીધું છે કે ખેતી ક્ષેત્રને પણ ધિરાણ મળવું જોઈએ. અને એના માટે છે આરબીઆઈ શું કરે કે ખેતી ક્ષેત્રવાળો કોઈ માણસ ખેતી માટે લોન લેવા જાય તો એને ઓછી રકમ ગીરવે મૂકવા, ઓછી મિલકત ગીરવે મૂકવાની. ઉદ્યોગવાળો કોઈ જોઈએ તો એને વધારે મિલકત ગીરવે મૂકવી પડે. જો એ લખ્યું જ છે કે ગરીબ ખેડૂતો પાસે નહીવત ગીરવે લેવામાં આવે અને ધંધાના માલિકો પાસેથી મોટા પ્રમાણમાં ગીરવે મિલકત લખવામાં આવે. એટલે ફાયદો શું થાય કે મોટા ધંધાના માલિકો ઓછી લોન લે અને બાકી ગરીબ ખેડૂતોને મળી શકે. ઓકે, એટલે જ્યાં લખ્યું છે ગરીબ ખેડૂતોએ ઓછી મિલકતો ગીરવે રાખવી પડે અને ધનિક જે ઉદ્યોગપતિ શહેરી લોકો છે એ લોકોએ વધારે મિલકતો ગીરવે રાખવી પડે. એટલે ઇન શોર્ટ આ વધારે ઘટાડો શું લેવા? બધા લોકોને લોન મળી શકે. નહીવત એટલે બહુ નહીં જેવું, એમ બહુ ઓછું, અતિશય નીચું. ચલો, બીજું ગુણાત્મક સાધન છે માર્જિનની જરૂરિયાત. આ બહુ સરસ સમજવા જેવો મુદ્દો. માની લો કે તમે બેંકમાં ગયા ને એમ કીધું 10 લાખની લોન જોઈતી છે, એટલે બેંકવાળા તમને સવાલ પૂછશે ગીરવે શું મૂકશો? આપણે કહીએ મકાન. આરબીઆઈ વાળા વેપારી બેંકવાળા આપણા ઘરે મકાન જોવા આવ્યા ને એમણે એમ વેલ્યુએશન નક્કી કરી કે ભાઈ મકાન છે 10 લાખનું છે સર. તો મકાન 10 લાખનું હોય તો વેપારી બેંક તમને 10 લાખની લોન આપે નહીં, 10 લાખ કરતાં ઓછી રકમની લોન આપે. સપોઝ હું એમ કહું કે 10 લાખની લોન માંગી હતી, મકાન 10 લાખનું તમે આપ્યું, તો લોન તમને 8 લાખની આપે. તો કેટલા રૂપિયા ઓછી લોન આપી? 2 લાખ રૂપિયા ઓછી લોન આપી. આ 2 લાખ રૂપિયાને શું કહેવાય? માર્જિનનો દર. શું કહેવાય? માર્જિન. હવે 2 લાખ રૂપિયાની ટકાવારીમાં ફેરવો તો 20% થયા. જેટલા રૂપિયા તમે માંગ્યા હતા એના 20% તમને ઓછી લોન આપી. 10 લાખ રૂપિયા માંગ્યા હતા, તમને 8 લાખ રૂપિયા જ આપ્યા. 20% ઓછી લોન હતા. 20%ને શું કહેવાય? માર્જિન કહેવાય. ઇન શોર્ટ, જેટલી મિલકત ગીરવે મૂકો એના અમુક ટકા રકમ જ તમને ધિરાણ મળે, બાકી અમુક ટકા રકમ બેંકવાળા કાપી લે એમની સેફટી માટે. તમને 8 લાખની લોન મળે, શું લેવા? કારણ કે ભવિષ્યમાં મકાનના ભાવ વધે ખરા, વધે તો વાંધો નહીં પણ ઘટી ગયા તો. સમજાણું ને? એટલે જો આપણે 10 લાખની યોગેશ લોન જોઈતી હોય તો 10 લાખ કરતાં વધારે મૂલ્યવાળી કોઈ સંપત્તિ ગીરવે મૂકવી પડે. 12 લાખ, 13 લાખ, 14 લાખ અથવા તો બેંક કે એટલા વેલ્યુએશનવાળી કોઈ સંપત્તિ ગીરવે મૂકવી પડે. ઓકે, એટલે જ્યાં લખ્યું જ છે, ઓકે, એટલે અહીંયા લખ્યું છે કે બજાર મૂલ્ય મકાનનું 10 લાખ રૂપિયા હોય અને બેંકવાળા એમ કે 20% માર્જિન અમે કાપી લઈશું તો તમને લોન છે કેટલા રૂપિયાની મળે? 8 લાખ રૂપિયાની લોન મળે. ઓકે, એવું અહીં કીધું છે. આપણી પાસે સંપત્તિ હોય તો જ મળે ને યોગેશ, નહીં તો ટન ગોપાલ હું અહીંયા 2 વ્હીલ લઈને જાઉં તો બેંકવાળા એમ કહી દે હું જ ભાઈ નીકળો હાલો, ખાવાનો ટાઈમ તો ઘરે જાઓ. એટલે કાંઈ મન ન આપે, મારે મિલકત મૂકવી પડે. ઓકે,
એટલે એટલી સંપત્તિ ફરજિયાત હોવી પડે. ઇન શોર્ટ એવું સમજો કિરણ, જેટલી લોન લેવી છે એના કરતાં વધારે સંપત્તિ હોવી પડે. હા, અને જે ટકાવારી હોય કેટલા ટકા, તો કે 20%. આ 20%ને શું કહેવાય, જેટલા રૂપિયાની ઓછી લોન મળે એને ધિરાણનું શું કહેવાય, માર્જિન. હવે આ જે માર્જિન છે એ બધા વર્ગો માટે અલગ અલગ, ઉદ્યોગપતિ માટે આ ટકા અલગ હોય, ગામડાવાળા લોકો માટે અલગ હોય, શહેરવાળા લોકો માટે, ખેતી માટે, બધા માટે અલગ હોય. અને તેમ બધા જાણી ગયા છો. ઉદ્યોગપતિ માટે ટકા કેવા હોય, વધારે. ઉદ્યોગપતિને 30% ઓછી લોન મળે, ખેડૂત હોય તેને 10% ઓછી લોન મળે. એટલે ખેડૂત માટે માર્જિન નાનું રાખવામાં આવે, ઉદ્યોગપતિ માટે માર્જિન મોટું રાખવામાં આવે. કારણ શું છે કે ઉદ્યોગપતિ ફટાફટ ગીરવે મૂકી શકવાનો, એની પાસે તો બહુ જાજી વેલ્યુએશન હોય, જ્યારે એલો ખેડૂત ઓછી મૂકી શકવાનો છે. સમજાણું? એટલે ખેડૂત બિચારો બી ગયો, તો ખેડૂત બિચારો એવો છે કે એની પાસે ઓછી મિલકત છે, ઓછી મિલકત છે એના કારણે એ ઓછી ગીરવે મૂકી શકશે, બરાબર. એટલે એને મેક્સિમમ લોન મળી શકે એટલા માટે આરબીઆઈ એવું કરે છે કે ખેડૂત પાસે માર્જિનનો દર ઓછો રાખે અને ઉદ્યોગપતિ પાસે માર્જિનનો દર વધારે રાખે. ઓકે, ચાલો ત્રીજું છે, સર આવ્યા ને, હાર્દિક સર, ભમ દઈને બાણું ખોલ્યું, કીધું હું છું તો આમ બી ગયો જરાક. ઓકે, ચાલો ત્રીજું છે ધિરાણની ટોચ, કારણ કે એટલો અહીં અટેચ થઈ ગયો હતો કે મને તો એમ જ હતું કાંઈ છે જ નહીં આજુબાજુમાં. ચાલો મને આમ ધ્યાનાવસ્થા સમાધિ થઈ ગઈ હતી. ઓકે, ત્રીજું છે ધિરાણની ટોચ મર્યાદા. મુકેશભાઈને વળી પાછા આપણે સંભાળવા પડે કે બેંકમાં કોઈ પૈસાદાર કડે ધડે પાર્ટી આવે ને એમ કે અમને આટલા રૂપિયાની લોન જોઈતી, લાવો ને લાવો, તો વેપારી બેંક શું કરે, આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે કે કોઈ એક જ સંસ્થા એક વ્યક્તિને વધુમાં વધુ કેટલી ધિરાણ આપી શકે, વધુમાં વધુ કેટલી લોન આપી શકાય. ઓકે, તો એ મર્યાદા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નક્કી કરી નાખે. એક બેંકમાં એક બેંક છે એ એક વ્યક્તિને આટલું જ મેક્સિમમ ધિરાણ આપી શકે, એના કરતાં વધારે આપી શકે નહીં. એટલે શું છે કે પછી ક્યારેક ડૂબે તો ભેગું થાય, બરાબર. આ જો આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન કરીને એસબીઆઈ વાળાને, ફલાણી વાળાને, ઠીકડી વાળાને, પૂંછડી વાળા આ બધા લોન આપી દે ને પછી ઓલા લંડન ભાગી જાય, કેવી ભી પડી જાય છે. એવી ભી ન પડે એટલા માટે તો આરબીઆઈ નિયમ બનાવ્યો છે, પણ માને એ બીજા, હે ને. ચાલો નંબર 4 છે ભેદભાવયુક્ત વ્યાજના દર. અલગ અલગ પ્રકારની લોન લેવી હોય તો અલગ અલગ પ્રકારના વ્યાજના દર પણ તમારે ચૂકવવા પડે ભાઈઓ બહેનો. ઓકે, કે આપણને ખબર છે કે હોમ લોન લઈએ ને, કાર લોન લઈએ ને, એજ્યુકેશન લોન લઈએ ને, એગ્રીકલ્ચર લોન લઈએ ને, ઇન્ડસ્ટ્રીયલ લોન લઈએ ને, મોર્ગેજ લોન લઈએ ને, ગોલ્ડ લોન લઈએ ને, કેટલી બધી લોનો છે. આ બધી લોનોના વ્યાજના દર સરખા હોય નહીં. ઉદ્યોગ માટે લોન લેવી હોય તો વ્યાજનો દર કેવો હોય, ઊંચો. એગ્રીકલ્ચર માટે, ખેતી માટે લોન લેવી હોય વ્યાજનો દર કેવો હોય, નીચો. મોજ શોખની વસ્તુ કાર માટે લોન લેવી હોય વ્યાજનો દર ઊંચો. એજ્યુકેશન લોન લેવી તો વ્યાજનો દર નીચો. પૂછતા નહીં કોઈ કેટલો છે, કારણ કે એકઈને વ્યાજના દર યાદ નથી. વ્યાજના દર ક્યાં લખેલા હોય, ઇન્ટરનેટ ઉપર અને બેંકમાં. ઓકે, એટલે આ રીતે આરબીઆઈ શું કરે તો કે અલગ અલગ પ્રકારની લોન માટે અલગ અલગ પ્રકારના વ્યાજના દર રાખે છે. અને આ જે અલગ અલગ વ્યાજના દર રાખે એને શું કહેવાય, ભેદભાવયુક્ત વ્યાજના દર. ઓકે, એટલે ખેડૂતો હોય એમના માટે નીચા વ્યાજના દર રાખે, ઉદ્યોગપતિઓ હોય એમના માટે ઊંચા વ્યાજના દર રાખે. એટલે ઊંચે બધાને લોન મળી શકે. ઓકે, એટલે આ વસ્તુ આપણે ખાસ સરસ સમજવાની છે. આ શેર પણ ગીરવે મૂકી શકાય. હા, ઓકે, તો આ એક વસ્તુ છે આપણા માટે. આજ તો એટલી લોન લીધી ને કે ઠેકાણું જ નથી. ઓકે, અહીંયા મિત્રો આપણું સુદર્શન ચક્ર છે કૃષ્ણ ભગવાન પાસે, વિષ્ણુ ભગવાન પાસે પાછું પૂરું થાય છે. ઓકે, અને હવે ડરતા નહીં. મારે તમને કહેવાનું કે હવે ડરતા નહીં પરીક્ષાથી, બરાબર ને. આમ ઝાપ કરીને તાળી પાડી લો સરસ મજાની, અને કોરું પાણી લઈ લેવાનું. કેવું પાણી લેવાનું, કોરું પાણી. ખબર હોય આમ લેવરાવે, સંકલ્પ લેવરાવે. તો તમે આમ નામ કોરો સંકલ્પ લઈ લો કે ગમે થાય આપણી જેટલી, કે હું ટકાનો ટાર્ગેટ આપણે કોઈ દી રાખવા નહીં. કારણ કે 90% કહું તો અડધા તો એમને પાણી બેસી જાય. સાહેબ આપણી જિંદગીમાં આવ્યા જ નથી 90%. 9% આવે તો બસ, સમજાણું. એટલે ટકાનો ટાર્ગેટ નથી આપતો, મહેનતનો ટાર્ગેટ આપું છું કે તમારી જેટલી મહેનત છે, તમારી જેટલી કેપેસિટી છે એટલીસ્ટ એટલી તો કરો. તમને ભગવાને સરસ 1.5 કિલોનું આપ્યું છે ઉપરનું, જેમાં તમે 7 વિષયના 200 ચેપ્ટર યાદ રાખો છો, રાખી શકો છો. રાખ્યા નહીં હોય પણ રાખી શકો છો, તો રાખવાની ટ્રાય તો કરો યાર, હે ને. 28 માર્ચ આપણો ટાર્ગેટ છે. યોગેશ એમ પૂછે છે કે હવે કયો પાઠ. ઓકે, તો હવે હું છે મારો મોટિવેશનલ લેક્ચર અહીંયા મારો પૂરો કરું છું. ઓકે, અને આ કોમેન્ટ સાંભળીને મને ઓર થાક લાગી ગયો છે, એટલે મારું મોટિવેશન લેક્ચર અહીંયા જ પૂરો થાય છે ભાઈઓ બહેનો. સુદર્શન ચક્રમાં આપણે બધા ચેપ્ટરનું રિવિઝન કરી નાખ્યું છે. ઓકે, એટલે સુદર્શન ચક્રમાં યોગેશ કદાચ તને ખબર ન હોય ને મોડો જોઈન થયો હોય તો કાંઈ ટેન્શન નથી ભાઈ. જેટલા 11 ચેપ્ટર છે આપણા, 11 ચેપ્ટર છે
એ અવેલેબલ છે. રેકોર્ડિંગ કરેલા સુદર્શન ચક્રનું ફોલ્ડર ખોલશો આપણા વિદ્યાકુલ એપની અંદર, તમને મળી જશે, હે ને, આજના લેક્ચર સહિત. એટલે એમાં જરાક આપણે જોજો. ક્લિયર થઈ ગયું છે? હવે નેક્સ્ટ પ્રોજેક્ટમાં આપણે જ્યારે તારીખ એનાઉન્સ થશે ત્યારે આપણે એની અંદર મળશું. ઓકે, પણ મહેનત કરવાનું કીધું એમ બંધ નહીં કરતા. અને મેં તમને કીધું એમ કે ટકાનો ટાર્ગેટ લઈ નહીં, કારણ કે એમાં તો અડધા પાણીમાં બેસી જાય છે. એટલે જેટલી તમારામાં મહેનત કરવાની ક્ષમતા છે, પૂરેપૂરી ક્ષમતાથી લખવાની પ્રેક્ટિસ બંધ કર્યા વગર, બરાબર, મહેનત શરૂ રાખજો. આઈપીએલના ઘડીક સાઈડમાં મૂકજો ભાઈ, બરાબર ને. આઈપીએલ આપણી વાટ નહીં જોવે, અને આઈપીએલમાં એક પણ રૂપિયો ઓપ્શનમાં આપણને કાંઈ નથી મળવાનું. ઓકે, અને નોલેજ અત્યારે આપણા માટે બિલકુલ કામનું નથી. અત્યારે ફોકસ માત્ર 7 વિષય ઉપર કરો, એ આપણા માટે બેસ્ટ કામનું છે. અને જેટલા કોન્સન્ટ્રેટેડ રહેશો ને એટલું તમારું યાદશક્તિને પણ ફાયદો મળશે, સમજાણું? એટલે બીજી બધી બાબતો અત્યારે ભૂલી જાઓ, દુનિયાથી અલિપ્ત થઈ જાઓ, તો તમને કંઈક ફાયદો થશે. બાકી તો શું છે, બધા જ્ઞાન જ આપ્યા કરશે. ઓકે, હા, આલેખ પૂછાય 5 માર્કમાં, સામયિક શ્રેણીનો આલેખ પૂછાશે, પૂછી શકાય. ઓકે, ચલો આવજો.